નમસ્કાર. ભારતની જનગણના 2027ના આ તાલીમી કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયો માધ્યમ દ્વારા ગણતરીદાર અને સુપરવાઇઝરના મુખ્ય કાર્યો વિશે પ્રાથમિક સમજ પ્રાપ્ત કરીશું. ગણતરીદાર તરીકે જ્યારે આપણને ઓર્ડર પ્રાપ્ત થયો છે ત્યારે ગણતરીદારના કાર્ય જે છે એ મુખ્ય 2 તબક્કામાં વહેંચાયેલા છે. પ્રથમ તબક્કો છે તાલીમ અને એ અંતર્ગત એની તૈયારી, અને બીજો તબક્કો જે છે એ વાસ્તવિક ક્ષેત્રીય કાર્ય, જેને આપણે ફિલ્ડ વિઝિટ અથવા તો ડોર ટુ ડોર વિઝિટ તરીકેની ઓળખ જે છે એ કરીશું. જનગણના તાલીમ કાર્યક્રમની અંદર તાલીમ અને તૈયારી અંતર્ગત આપણે મેન્યુઅલ પ્રશ્નાવલી અને મોબાઈલ એપ વિશેની સંપૂર્ણ સમજ જે છે એ આ તાલીમી કાર્યક્રમ અંતર્ગત પ્રાપ્ત કરવાની છે. સાથોસાથ નિયુક્તિનું જે ક્ષેત્ર છે આપણું, એટલે કે વિસ્તારનું સીમાંકન, એની અંતર્ગત આપણે નિયુક્ત ગણતરી બ્લોક જે છે એની સીમાઓ, નકશા અને લેન્ડમાર્કની સચોટ ઓળખ જે છે એ મેળવવાની છે. જ્યાં સુધી આપણને આપણી નિયુક્ત ક્ષેત્ર એટલે કે આપણો બ્લોકનો પૂરો અભ્યાસ નહીં હોય ત્યાં સુધી આ કાર્ય જે છે એ આપણે સરળતાથી નહીં કરી શકીએ. એટલે નિયુક્ત ક્ષેત્ર જે છે એની પૂર્ણ સમજ જે છે આપણે સારી રીતે પ્રાપ્ત જે છે એ કરી શકશું. આ ઉપરાંત ક્ષેત્રીય કાર્ય જે છે, જે બીજું મહત્વનું કાર્ય ગણતરીદારનું છે, એની અંદર ઘર અને સંપૂર્ણ સભ્યોનું કવરેજ જે છે એ આપણે કરવાનું છે. એટલે કે મકાનોની ગણતરીની સાથોસાથ આપણે દરેક મકાનની મુલાકાત લઈ નકશા ઉપર એના નંબરો જે છે એ આપવાના છે. દરેક ઘર, દરેક મકાન ઉપર સંપૂર્ણ બિલ્ડિંગ નંબર જે છે એ આપવાના છે. એટલે કે લેઆઉટ મેપ મુજબ દરેક બિલ્ડિંગ અને સેન્સસ હાઉસને નંબરો જે છે એને આપી અને એને માર્ક કરવાનું છે. દરેક ઘરે જઈને હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સન્સ એટલે કે HLO અને પોપ્યુલેશન એમ્યુનરેશન એટલે કે PE માટે અલગ અલગ પ્રશ્નાવલી જે છે એ આપણે કરવાની છે. સાથે સાથે રિયલ ટાઈમ ડેટા એન્ટ્રી એટલે કે મોબાઈલ એપ્લિકેશન દ્વારા મુલાકાત દરમિયાન સચોટ માહિતી જે છે એ આપણે ભરવાની છે. આ ઉપરાંત ફોલોઅપ અને મુલાકાતમાં પણ ધ્યાન રાખવાનું છે મિત્રો. લોક ઘરો જે છે એની અનેક વખત મુલાકાતો લઈ કોઈ ઘર છૂટી ન જાય એની તકેદારી જે છે એ આપણે રાખવાની છે. ગણતરીદાર તરીકે જ્યારે આપણે કાર્ય કરીએ છીએ ત્યારે વર્તન અને વ્યાવસાયિક સજ્જતા જે છે એ કેળવવાની છે. લોકો સાથે પ્રશ્ન પૂછતી વખતે વિનમ્રતાપૂર્વક આ પ્રશ્નોત્તરી જે છે એ કરવાની છે. જનગણનાનો હેતુ એને સમજાવવાનો છે અને એમની સંમતિ મેળવ્યા બાદ આપણે એની માહિતી જે છે એ એકત્રિત કરવાની છે. આ સાથે સાથે માહિતીની ગોપનીયતા એટલે કે સેન્સસ એક્ટ અંતર્ગત વ્યક્તિના તમામ માહિતી જે છે એને એની ગુપ્તતા જાળવવી. સાથે સાથે સંવેદનશીલ પ્રશ્નો જેવા કે એની જાતિ, એની આવકને લગતા હોય એ વ્યાવસાયિક રીતે પૂછવાનો પ્રયત્ન જે છે આપણે કરીશું. આ ઉપરાંત ખૂબ મહત્વની બાબત કે ફિલ્ડ વિઝિટ માટે આપણે સજ્જ બનવાનું છે. ઘરોની મુલાકાત વખતે આપણે આપણું નિમણૂક પત્ર એટલે કે આપણો ઓળખપત્ર ID કાર્ડ જે છે એ સાથે રાખવાનું છે, જેથી કરીને લોકો આપણને સારી રીતે જાણી શકે અથવા તો સમજી શકે. ઘણી વખત આમાં પણ અન્ય વ્યક્તિઓ ઘરે જઈ અને અમુક માહિતી લઈ આવતા હોય છે, જેને કારણે ફ્રોડ થવાની શક્યતાઓ વધતી હોય છે. તો આપણે આપણું આઈ કાર્ડ જે છે એ પહેલાં દેખાડવાનું છે અને ત્યાર પછી આગળની કાર્યવાહી જે છે એ આપણે કરવાની છે. આ ઉપરાંત આ જનગણતરી જે છે, જનગણના જે છે એ 2 તબક્કાની અંદર થવાની છે. પ્રથમ તબક્કો જે છે એ હાઉસ લિસ્ટિંગ એટલે કે એપ્રિલ 2026ની અંદર આ કાર્ય જે છે આપણે કરવાનું છે. જ્યારે બીજો તબક્કો જે છે એની અંદર પોપ્યુલેશન એમ્યુરેશન એટલે કે 2 ફેબ્રુઆરી 2027ની અંદર આપણે જનગણનાનું મુખ્ય કાર્ય જે છે એ કરવાનું છે. આ તમામ કાર્ય જે છે એ મોબાઈલ એપ્લિકેશનની અંદર ડેટા એન્ટ્રી દ્વારા આપણે કરવાનું છે, જેથી કરીને આ કાર્ય જે છે એ ઝડપી અને એનું પરિણામ જે છે એ આપણને સચોટ પ્રાપ્ત થશે. તો મિત્રો, આ તમામ બાબતો જે છે એ ગણતરીદારોને લાગુ પડે છે.
આ ઉપરાંત તાલીમી વર્ગોમાં હાજરી આપીએ, ઘર યાદીના પ્રશ્નો અને માર્ગદર્શિકાનો કાળજીપૂર્વક અભ્યાસ કરી અને સંપૂર્ણ રીતે એની સમજ પ્રાપ્ત કરીએ. સાથોસાથ જો કોઈ સૂચનાઓ કે કોઈ ભાગ આપણને સ્પષ્ટ ન હોય તો સ્પષ્ટતા માટે ટ્રેનરોને પૂછીએ, આપણા સુપરવાઇઝરો સાથે ડિસ્કસ કરીએ. એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આત્મવિશ્વાસ મેળવી અને સમય પર તમામ પ્રકારની આપણી જે શંકાઓ છે એ દૂર કરી અને સતત પ્રેક્ટિસ જે છે એ કરીશું તો ગણતરીદાર તરીકે આપણે સફળતા પ્રાપ્ત કરી શકીશું. છેલ્લા તાલીમ સત્રના અંતે તાલીમ કેન્દ્ર છોડતા પહેલા ઘર યાદી માટે જરૂરી તમામ સામગ્રી જેમ કે તમામ સૂચના માર્ગદર્શિકાઓ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિની યાદી અને સાથે જો કીટ મળે તો કીટ, સ્ટેશનરી હોય તો સ્ટેશનરી, આ તમામ સાહિત્ય જે છે એ પ્રાપ્ત કરી લઈએ. અને ઘર યાદી અને મકાનોની ગણતરી માટે રચાયેલ HLO મોબાઈલ એપ્લિકેશન જે છે એ ડાઉનલોડ કરી, ઇન્સ્ટોલ કરી એની સંપૂર્ણ સમજ જે છે એ પ્રાપ્ત કરીએ. વ્યવહારુ તાલીમ સત્રો દરમિયાન એપ્લિકેશન કામગીરી અને કાર્ય સંબંધિત પ્રક્રિયાઓ જે છે એની સમજ જે છે એ પ્રાપ્ત કરીએ. મિત્રો, હવે આપણે HLO દરમિયાનની જે ગણતરીદારની ફરજો છે તેની સમજ મેળવીએ. તમારા સુપરવાઇઝર સાથે તમારા ઘર યાદી બ્લોકની અંદર ફરો, એની વિવિધ સીમાઓ અને એના જે ચિહ્નો જે છે એની ઓળખ પ્રાપ્ત કરો. દરેક મકાન જ્યાં સ્થાનિક સત્તાવાળા દ્વારા મકાન નંબર સોંપવામાં આવ્યો ન હોય ત્યાં અને જણગણના ઘરનો નંબર જે છે એ આપણે ટાંકવાનો છે. તમારી પાસે HLO એપમાં ઉપલબ્ધ સોંપાયેલ ઘર યાદી બ્લોકને લગતા નકશાઓની PDF જે છે એની નકલો જે છે એ ડાઉનલોડ કરો અને આ નકશાના ઉપયોગની સાથે તમે સુનિશ્ચિત કરો કે તમારી કાર્ય જે છે એ કયા ક્ષેત્રની અંદર કરવાનું છે. નકશો જે છે એ ખૂબ મહત્વનો છે. નકશાનો ઉપયોગ દરેક મકાનો, માળખાઓ, મહત્વપૂર્ણ ભૂમિચિહ્નો, બધા રસ્તાઓ, શેરીઓ અને ગલીઓ દર્શાવતો લેઆઉટ દોરવા માટે આપણે આ એપ્લિકેશનની અંદર રહેલ નકશો જે છે એને અનુસરીશું. સાથોસાથ અપવાદ વિના દરેક ઘરની મુલાકાત લો અને HLO મોબાઈલ એપની ઉપર ઘર યાદીનો ડેટા જે છે એ દાખલ કરીએ. માહિતી સચોટ અને સંપૂર્ણ છે તેની ખાતરી કરવા માટે સમન્વય કરતા પહેલા એટલે કે આપણે એને આગળ મોકલતા પહેલા સુપરવાઇઝર શ્રીની સાથે ડિસ્કસ કરીએ અને દરેક કુટુંબ માટેનો સારાંશ જે છે એની સમીક્ષા જે છે એ કરી લઈએ. સ્વગણતરી કરનાર અમુક કુટુંબો હશે તો એ કુટુંબોના SE સંદર્ભે એનો જે SEID જે છે એ મેળવી અને એમાં જરૂરી સુધારા વધારો કર્યા બાદ જ તેને સબમિટ કરીએ અથવા તો એને સંપાદિત કરવા માટે એનો ડેટા જે છે એની સમીક્ષા કરીએ. તો આ તમામ કાર્યો જે છે એ HLO દરમિયાન ગણતરીદાર તરીકેની ફરજો જે છે એ દર્શાવે છે. આમ કોઈ પણ પ્રકારનો માનસિક ટ્રેસ રાખ્યા વિના ખૂબ સરળતાથી આપણે ભારતની જનગણના અંતર્ગત આપણને સોંપાયેલું આ કાર્ય જે છે એ સરળતાથી આપણે પરિપૂર્ણ કરીશું અને આપણી ફરજોની સાથે આપણને સુપરવાઇઝર શ્રી તથા ચાર્જ ઓફિસર શ્રીનું માર્ગદર્શન જે છે એ સતત મળતું રહેશે. આમ ગારિયાધાર ટીમ વતી આપ સર્વે સરળતાથી આ કાર્ય પરિપૂર્ણ કરો એવી અપેક્ષા સાથે જય હિન્દ.